તમને એમ થાય કે હું 24 અવતારના મંદિરની યાત્રા કરવા જાઉં તો કેટલાય મહિના નીકળી જાય ને કદાચ 24 અવતારના મંદિર નાય મળે. પણ એક ભાગવતની પરિક્રમા કરો તો 24 અવતારના મંદિરની યાત્રાનું પુણ્ય મળે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ જ્યાં ભાગવત બિરાજમાન થાય ત્યાં આવીને ઉપસ્થિત થઈ જતા હોય છે અને એક જ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે અહીંયા બેસીને જે કાંઈ પણ સંકલ્પ જીવ કરે, નિશ્ચિત ભાગવત એવું કલ્પ વૃક્ષ છે, એના સકલ મનોરથો પૂર્ણ થતા હોય છે. એનો મહિમા બતાવ્યો છે. ભાગવતની મહત્તા અનંત ગણી વર્ણન કરવામાં આવી છે. એ તો જ્યારે મહાત્માનું દર્શન કરીશું ત્યારે આપણે કરીશું. શ્રીમદ ભાગવત એના 5 ફળ બતાવવામાં આવ્યા. સૌથી પહેલા આપણને થાય કે આપણે ભાગવત રાખ્યું તો છે, અને એક વાત ચોક્કસ છે, ભાગવત નું મુક્તિ એ તો બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ તો ભક્તિ છે. મુક્તિ કરાવવા માટે ભાગવત નથી હોતું, પણ જેની મુક્તિ થઈ જાય ને એની પાછળ જ ભાગવત બેસી શકતું હોય છે. બાકી ગમે તેની પાછળ ભાગવત થઈ પણ ન શકે. પણ આપણે ત્યાં તો ભક્તિ પરમ ફળ કહ્યું છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રભુદાસ જલોટાની વાર્તા આવે છે. ઠાકોરજીનું દહીં લેવા માટે મહાપ્રભુજીએ મોકલ્યા. ગોવાળણી જતી હતી અને બહુ સુંદર દહીં જોયું. કહ્યું કે તું મને આપીશ, બદલામાં શું આપશો? અરે તમે તો જાણે એમ પૂછી રહ્યા છો મને મુક્તિ લખી આપશો. હા, તને મુક્તિ લખી આપો. અને લખીને આપી દીધું, જા તને આના બદલામાં મુક્તિ આપી. અને મહાપ્રભુજી પાસે સામગ્રી લઈને આવ્યા, ઠાકોરજીને અંગીકાર કરાવી અને સામગ્રી જોઈને મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા કે પ્રભુદાસ આટલું સુંદર દહીં ક્યાંથી પધરાવ્યું. આખું વૃત્તાંત કહ્યું કે આ રીતે દહીંના બદલામાં મુક્તિ એને આપીને આવ્યો છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજી જેનાથી પ્રસન્ન થયા એના બદલામાં મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શું આપી? એને તો ભક્તિ આપવા જેવી હતી. અને દુર્લભ તો ભક્તિ છે. શાસ્ત્રમાં જીવે કોઈ સત્કર્મ ન કર્યા હોય, કોઈ પુણ્ય કાર્ય એના સમસ્ત જીવન કાળ દરમિયાન ન કર્યા હોય અને જો ગુજરી જાય તો એની મુક્તિ બીજા પણ કરાવી શકે એવી વિધિઓ શાસ્ત્રોમાં બતાવી છે. એટલે કે તમારી મુક્તિ તમારા બદલે બીજો કોઈ પણ કરાવી શકે છે. એવી ઘણી બધી વિધિઓના પ્રકાર છે કે એની સદગતિ થાય. તો આપણા માટે મુક્તિ બીજો કોઈ પણ કરી શકે છે, કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. શ્રીમદ ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. ઘણી વાર લોકો ભાગવતમાં વિજ્ઞાન બતાવે, મોટિવેશન બતાવે, ભૂગોળ, ખગોળ, જ્યોતિષ, બધું ઘણી બધી વિદ્યાઓના પ્રકાર ભાગવતમાં, અને ભાગવતમાં બધુંય છે. પણ ભાગવત આ બધું શીખવાડવા માટે નથી. ભાગવત આ બધું જ ભૂલવી ઠાકોરજીમાં પ્રેમ પ્રગટાવવા માટે છે. ભાગવતનો મૂળ ઉદ્દેશ, મૂળ લક્ષ્ય, સર્વોત્તમ ફલ ઠાકોરજીમાં ભક્તિનું પ્રાગટ્ય છે. ભાગવત થકી અન્ય કોઈ વિદ્યા શીખીને આવ્યા તોય માનજો કે ભાગવતના પરમ ફળને સ્પર્શી ન શક્યા તમે. અહીંયા તો પ્રપંચને વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય, પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટી જાય, એ જ પરમ ફળ. અને એટલા માટે 5 ફળ ભાગવતના કયા. પહેલું ફળ કયું? નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ. જીવનમાં જે કોઈ પણ શંકા મનમાં હશે ને, 7 દિવસ ભાગવતજી સાંભળશો ને, સર્વ શંકાઓ સમાપ્ત થઈ જશે. કારણ કે ઉત્તર એ ક્યારે સમાધાન ન હોય, શ્રદ્ધા જ સમાધાન આપે. કારણ કે દરેક ઉત્તરમાં પાછો પ્રશ્ન છુપાયેલો જ છે. પણ ભાગવતમાં રહેલી તમારી શ્રદ્ધા તમારા જીવનમાં સમાધાન પ્રગટાવશે. સર્વ શંકાઓનું નિરાશન થશે. બીજું ફળ કયું? ભગવત પ્રેમ. પુણ્ય કરવાના અનેક ઉપાયો શાસ્ત્રોમાં છે, પુણ્ય પ્રાપ્તિના, પણ પ્રેમ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. એ તો ઠાકોરજી દાન કરે તો જ હૃદયમાં પ્રગટે.
શ્રીમદ ભાગવતનું શ્રવણથી સ્વયં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાગવત વગર ભક્તિ કે પ્રેમ ક્યાં પ્રગટવાનો? ભક્તિના દાતા, પ્રેમના દાતા કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે. ભગવત પ્રેમની પ્રાપ્તિ થશે. ત્રીજું, ભગવત કૃપાનો અનુભવ થશે. ઠાકોરજી કૃપા તો કરી જ રહ્યા છે, પણ ભાગવત સાંભળશો ને તો એની કૃપા થઈ રહી છે એ સમજાવવા લાગશે, એ દેખાવા લાગશે. એ કૃપા તો કરી જ રહ્યા છે, પણ આપણને એની સમજણ નથી હોતી. ભાગવત સાંભળવા માત્રથી ભગવત કૃપાનો અહેસાસ થવા લાગે. અનેક અનેક ફળો, અત્યારે હું વિસ્તાર નથી કરતો. છેલ્લું 5મું ફળ કહ્યું, અભયત્વ, સર્વ ભયમાંથી મુક્તિ. એમ કહેવાય છે કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે. મૃત્યુનો ડર દરેકને છે, અને શ્રીમદ ભાગવત મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા છે. દુઃખને દુઃખી કરવાનો કોઈ ઉપાય હોય ને તો શ્રીમદ ભાગવત છે. જો દુઃખ બધાને દુઃખી કરે, પણ દુઃખને દુઃખી કરવાનો કોઈ રસ્તો ને ઉપાય હોય તો શ્રીમદ ભાગવત આપણને બતાવે છે. જીવનમાં પરમ આનંદને પ્રગટાવે છે શ્રીમદ ભાગવત. સર્વ ભયોમાંથી મુક્તિ થઈ જાય, મૃત્યુ પણ મહોત્સવ બની જાય, મૃત્યુ પણ પ્રભુના મિલનની ક્ષણ બની જાય. એવું શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. સાક્ષાત એને શ્રીનાથજીનું સ્વરૂપ માનવામાં આવે. વાજતે ગાજતે આનંદપૂર્વક માથે પધરાવી અને ગાન કરતા, નાચતા, લેશ માત્ર પ્રશંકા નહીં રાખે. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જો આપણે ત્યાં શાસ્ત્રોના અનેક પ્રકાર, વેદ, ઉપનિષદ એના ભાગ, સૂત્ર ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, એમ 17 પુરાણ છે, અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જેમાં 5 લક્ષણ હોય ને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. પુરાણ કહેવાય કોને? પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું. યથા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદા નવું છે એ પુરાણ છે. શાસ્ત્રો ક્યારે જૂના નથી થતા. તો 5 લક્ષણ એ પુરાણ અને 10 લક્ષણ એ મહાપુરાણ. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. 3જા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી ભગવાનની આ દશવિધ લીલાઓનું દર્શન આપણે કરીશું. આ મહાપુરાણ છે. 10 લક્ષણો બિરાજમાન છે. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવત મિષ્યતે. અનેક અનેક વ્યાખ્યાઓ શ્રીમદ ભાગવતની આપવામાં આવી. ભાગવતના અનેક નામોથી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. શ્રીમદ ભાગવત એક એક અક્ષરના પણ અર્થ કર્યા. ભા પ્રદીપ્તૌ ધાતૌ. ભા એટલે પ્રકાશ, જે અજ્ઞાનથી અંધકારમાં અંધ બનેલા જીવના જીવનમાં પ્રકાશ પાથરે એ શ્રીમદ ભાગવત છે. ગ એટલે ગતિ, વ એટલે વર શ્રેષ્ઠ સાધન, ત એટલે ભવસાગર તારનાર કથા. અનેક અનેક અર્થો એના કરવામાં આવ્યા. ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય. અનેક અનેક અર્થો ભાગવતના કર્યા છે. આ મહાપુરાણ છે. દશવિધ લીલાઓ આમાં બિરાજમાન છે. એવો એક ક્રમ બતાવવામાં આવે છે કે જ્યારે ભાગવતની કથા પ્રારંભ થાય એનાથી પૂર્વ પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે. મહાત્મ્ય એટલા માટે કે જેથી આ ભાગવત છે શું, એનું મહાત્મ્ય શું છે, એની મહત્તા શું છે એનો ખ્યાલ આવે. કારણ કે જ્યાં સુધી મહત્તાનો ખ્યાલ નથી હોતો ને ત્યાં સુધી વિવેક અને વ્યવહારમાં આપણે એની જોડે શ્રેષ્ઠ રીતે વર્તી નથી શકતા. એનું મહાત્મ્ય ખ્યાલ આવે. જેમ કોઈ ટ્રેનમાં જતું હોય અને ટ્રેનમાં જતા હતા અને એટલામાં કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તમને એમ થાય કે અમે 3 તો બેઠા છીએ, આ ચોથો બેસી ન જાય, એટલે વધારે પહોળા પગ કરી અને સીટ રોકીને આપણે બેસી જઈએ કે આ બેસે નહીં.
એટલામાં આપણા ખોળામાં 6 મહિનાનું આપણું બાળક અચાનક તાવ ચડવા લાગ્યું, ઉલટીઓ થવા લાગી, બીમાર થવા લાગ્યો, એકદમ એની તબિયત બગડવા લાગી. એટલે જેને બેસવા નહોતો દીધો એ વ્યક્તિએ કહ્યું કે હું પીડિયાટ્રિશિયન છું, બાળકોનો ડોક્ટર છું, લા હું ચેક કરી આપું. તુરંત એણે બાળકને તપાસ્યું, એક ગોળી પોતાના બેગમાંથી કાઢીને આપી કે આને ખવડાવજો, હમણાં 2 કલાકમાં તાવ ઉતરી જશે. અને તમને ખબર પડી આ ડોક્ટર છે, આ તુરંત ખસી જાઓ, આવો આવો બેસો બેસો બેસો. એને બેસી ન શકે એ રીતે જગ્યા રોકીને બેસી ગયા હતા. જ્યારે મહાત્મ જ્ઞાન નહોતું, પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે, તુરંત જગ્યા કરી આપી. આપણામાંથી એક જણ ઊભો થઈ જાય, ચલો હું ઊભો છું, તમે બેસો. વિવેક ક્યારે આવ્યો? જ્યારે મહાત્મ જ્ઞાન થયું. એમ પોથી રૂપે દેખાતો આ ગ્રંથ એમ લાગે જેમ બીજા પુસ્તકો છે, એમાં બીજું એક પુસ્તક છે. એમ તો શાસ્ત્રોમાં ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કર્યું. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે. શૈલી શિલાની, લૌહી ધાતુની, લેપ્યા એટલે લીપેલી, આપણે બેઠકજી લીપીને બનાવીએ, લેખ્યા લખેલી. તેમાં 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે. શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. આવો પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં. 2 સ્થાનમાં મહાત્મ્યનું વર્ણન છે, એક 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. પણ એક પરંપરા એવી છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણનનું ગાન કરવામાં. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. અને મહાત્મામાં પ્રવેશ કરતા શ્રી વ્યાસજી પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કરે છે. 6 અધ્યાય એટલા માટે કે આ ભગવાનની કથા છે. ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય, યશ જેની પાસે હોય યશવાન કહેવાય, એમ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટગુણને ભગ કહેવાય. અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. આ 6 ગુણ પરમાત્મામાં છે. અને ઘણીવાર આપણે સાંભળતા પણ હોઈએ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું? ઈશ શાસને મતે. ઈશનો અર્થ થાય શાસન, અને ઈશ પરથી બને ઐશ્વર્ય. ભગવાનના શાસનમાં કોઈ કમી નથી. ભગવાને જે સર્જ્યું છે, જેનું સર્જન કરે છે, જેનું પાલન કરે છે, જેનો લય કરે છે, એ ભગવાન જે રીતે કરી રહ્યો છે એમાં કોઈ ખામી નથી. જે ખામી દેખાય છે એ આપણા સમજણની છે, આપણી બુદ્ધિની છે. વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, બળવાન ભગવાન જેવો બીજો કોઈ નથી. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો છે. શ્રી, લક્ષ્મીજી તો ઠાકોરજીના ચરણમાં છે. જ્ઞાન, ભગવાન સર્વજ્ઞ છે. અને આ બધું હોવા છતાં ભગવાનમાં 6થો ગુણ છે વૈરાગ્ય. એને સોનાની દ્વારકા ડૂબાડતા અને સર્જતા નથી મોહ થતો, નથી ખેદ થતો. એ વૈરાગ્ય ગુણ પરમાત્મામાં છે. તો આ 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયની મહાત્મ્યની કથા.